જય સ્વામિનારાયણ. હાલ અત્યારે અમે છીએ લંડનની અંદર. આ આખો એરો સિટી કહેવાય છે, આ લંડનનો આખો વ્યૂ પોઈન્ટ કહેવાય છે, ત્યાં અમે આવ્યા છીએ. અને આજે મારો પહેલો દિવસ છે. ખૂબ વાતાવરણ સારું છે અહીંયા. મોસ્ટલી જનરલી અહીંયા ગમે ત્યારે વરસાદ ગમે ત્યારે તડકો થતો હોય, પરંતુ આજે પહેલા દિવસે ખૂબ સારું વાતાવરણ છે. અમારી સાથે પિયુષભાઈ છે સુરતથી, અમારી સાથે કિશનભાઈ પણ છે, એમને લઈ આવ્યા છે ને આવ્યા છે. તમને પાછળનો આખો વ્યૂ પોઈન્ટ દેખાડું. આપ આખો જોઈ શકો છો, આખો એરો સિટી છે અને અહીંયા આખો વ્યૂ પોઈન્ટ છે ને અત્યારે સરસ મજાનો તડકો પણ આવી નાના લોકો સનબાથ કહે, કારણ કે તડકો બહુ ઓછી વખત દેખાતો હોય છે, એટલે અહીંયા ઘણા બધા લોકો સનબાથ એટલે કે સૂર્યના તડકા નીચે આરામ કરવા માટે પણ આવતા હોય છે, એટલે સનબાથ કરતા હોય છે. ધીરે ધીરે ઠંડો ઠંડો પવન પણ આવે છે. અત્યારે અહીંની સમર ચાલુ થઈ છે. એની સમર ચાલુ થાય એટલે આપણી વિન્ટર જેવી હોય, એટલે કે આપણે શિયાળા જેવી હોય. અત્યારે ઠંડી અહીંયા પડે છે. આપણો જેવો ત્યાં શિયાળો હોય એવો અહીંયા ઉનાળામાં ઠંડી હોય. બાકી અહીંનો જ્યારે શિયાળો હોય ત્યારે તો ખૂબ જ બરફ વર્ષા અને બરફને બધી ઠંડી હોય, પણ અત્યારે વાતાવરણ ખૂબ સારું છે. એટલે અહીંયાથી અમે ઇસ્કોન ટેમ્પલ પણ દર્શન કરવા જવાના છીએ. પહેલો દિવસ છે અને જેમ જેમ આગળ જઈશું તમને બધું દેખાડશું. તમને બધાને પણ લંડનની જર્ની કરાવીશું. જય સ્વામિનારાયણ. પૂજા 2 મિનિટ કંઈક વાત કરશે.